લીંબજ નાઈ યુવા સંગઠન ભાભર તાલુકા શિક્ષણ સમિતિ દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરમાં લીંબજ સેન નાઈ યુવક સંગઠન દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન સેમિનાર અને ભાભર તાલુકા નાઈ સમાજના ભણતા વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેદાંત વિદ્યાલય વાવ રોડ ભાભર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માની પ્રાર્થના કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ સોનેતા જૂથ દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરી ગીત રજૂ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાભર તાલુકામાં નાઈ સમાજના બાળકો ધોરણ 1 થી 12 સુધી જે અભ્યાસ કરી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને લીંબજ નાઈ યુવા સંગઠન શિક્ષણ સમિતિ દ્વારા વિનામૂલ્યે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપી સન્માનપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શિક્ષણ પ્રેરિત કાર્યક્રમમાં સુપ્રસંગે આવનાર મહેમાનશ્રીઓને સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારકિર્દી માર્ગદર્શન આપનાર તજજ્ઞશ્રીઓને એક પુસ્તક, એક પેન અને એક વિદ્યાર્થી અને એક શિક્ષક પૂરી દુનિયાને બદલી શકે છે. કારણ કે શિક્ષકો મીણબત્તી જેવા હોય છે, પોતે સળગે છે પણ બીજાને અજવાળું આપે છે. એવા તમામ નાઈ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.